તો મિત્રો આપણે સોનપ્લેગમાં પહોંચી આવ્યા છીએ અને હવે સોનપ્લેગમાં જો આવી રીતે રજિસ્ટ્રેશન આગળ કરાવીને પછી આવી રીતે આમ લાઈનમાં લાગી જવાનું. બેરીગેટ લાગેલા છે એટલે બેરીગેટમાં લાઈનમાં આપણે સીધું હાલ્યું જ જવાનું, બીજે ક્યાંય રોકાવાનું જ નથી. સીધે જાઓ એટલે આવી રીતે આમ આ ખાલી 2 જણા હાલી હારે ગઈ ને એટલી તમને લાઈન દેખાવા મળશે અને સીધે હાલી જાઓ. બાકી અહીંયા બંદોબસ્તની વાત કરીએ ને તો બંદોબસ્ત એકદમ સુપર બેસ્ટ બંદોબસ્ત છે. અને વાત કરીએ ઝોલા બોલાવવાની તો અમે ઝોલા ક્યાં રાખ્યા, તો આગળ પાર્કિંગ હતી, પાર્કિંગમાં અમે અમારી એક્ટિવા રાખી દીધી. ત્યાં કને પછી એક લોકર અમારા કને આવે, ત્યાં કને શેડ બનેલા હશે, મતલબ ગોડાઉન બનેલા હશે, એમાં તમે તમારા થેલા બેલા રાખી દેવાના અને પછી એક નાનો એવો થેલો ખંભે લટકાવી અને નીકળી જવાનું. તો આ જો આ નદી, કારણ કે 2024નું છે એટલે 2024માં એટલો બધો બરફ નહોતો એટલે નદી ઓછી છે, પણ હવે 2025માં તમને હું આની આ જ નદી તમને બતાડીશ અને તમે જોજો કે કેટલું ધધુક કરતું આવશે પાણી. અત્યારે સારી નોર્મલ રીતે સામાન્ય રીતે આવે છે આ પાણી, ને આ ફૂલ નદી જતી હોય છે એટલે આટલું આપણે 2024નું કહીએ. ત્યારે ઠંડી પણ એટલી નથી અને હવે ઠંડી અને બરફ બહુ જ પડ્યો છે. એટલે આ તમે જોઈ શકો છો રસ્તા કે અહીંયા કને કોઈ સાધન નથી આવતો, પણ આગળ જઈને આપણે એક ટેક્સી પકડવાની છે જે જશે ડાયરેક્ટ ગૌરીકુંડ. આ સોનપ્રયાગ છે, સોનપ્રયાગથી હવે ગૌરીકુંડ જવાનું. ગૌરીકુંડ માટે આપણે ટેક્સી પકડવાની. ટેક્સી પકડી અને પછી અહીંયાથી આપણે યાત્રા ચાલુ કરવાની. હા, પુલ જે દેખાણો તો પુલની આગળ જ તમને સામે ટેક્સીઓ મળી જાય. એટલે એ ટેક્સીઓના સમથિંગ 50 રૂપિયા 60 રૂપિયા એવી રીતે ભાડું રહે છે, પણ તમને આસાનીથી આવી રીતે પહોંચાડી દે. અને તમે એક વાતની યાદ રાખજો કે તમારે લાકડી તો ભેગી દેવાની જ અને ચપ્પલ તો પહેરતા જ નહીં મારા ભાઈ. તો તમે જતા હો ને ટ્રેકિંગમાં તો તમે ચપ્પલ તો પહેરતા જ નહીં. મહેરબાની કરીને જો તમારે ટ્રેકિંગ જ કરવી હોય તો ખચ્ચર ઉપર તો બેસતા જ નહીં, કારણ કે એક તો એને ખચ્ચરને બચારાને ઓલું થાય અને પછી આપણને થાય. આ આવી ગયો ગૌરીકુંડ આપણો, બરાબર ને. આ ગૌરીકુંડમાં આપણે નાહવાનું. ગૌરીકુંડમાંથી આ મહિમા એવો છે કે માં પાર્વતી હતા ને અહીંયાથી ગૌરીકુંડમાં અહીંયા નાહી સ્નાન કરી અને પછી એ રાય પ્રસ્થાન કરતા ત્યાં કને કૈલાસ પર્વતમાં, બરાબર. તો આ છે આપણો ગૌરીકુંડ ને આનું પાણી -, ડિગ્રીમાં આપણે હોય ને તાપમાન, ત્યારે પણ આનું પાણી હોટમાં હોય, મતલબ કે તાપમાનમાં હોય. અને આ આપણી ગૌરીકુંડની આ ગલીઓ છે. આ ગલીઓ અહીંયાથી હવે આપણો ટ્રેક સ્ટાર્ટ થઈ ગયો છે. તો આવી જ રીતે તમે બસ હર મહાદેવનું નામ લઈ અને આગળ વધતા જાઓ અને આવી રીતે તમે માહોલ જોતા જાઓ. કેદારનાથ તમે ફિલ્મ જોઈએ છે તો આ એનો આ સીન છે. અહીંયા કને અહીંયાથી જે પેલો હાલતો હતો ઘોડો ને પાલખી ને એવું બધું, મને પીઠું લઈને, એને પીઠું કહેવાય, પાછળ બાંધીને જાય ને ઉપર રાખીને એને પીઠું કહેવાય. એટલે આ પીઠું ઉપર લઈને અહીંયાથી હાલતો હતો. એટલે આપણે વાત કરીએ તો હવે અહીંયા કેદારનાથનો બહુ મહિમા ઘણો છે. તો આગળ તમને વ્લોગમાં ઘણું બધું હજી દેખાડવાનું બાકી છે, કારણ કે હજી તો સ્ટાર્ટિંગ જ છે. અહીંયાથી હજી ટ્રેક આપણો સ્ટાર્ટ જ થયો છે. હજી આગળ ઘણું બધું દેખાડવાનું છે. ભીમબલી છે, એવો ઘણા એવા રસ્તા છે. અને જે 2013માં આપદામાં આવી ગયા હતા ને અને આ આપણે ઘોડા પડાવ કહેવાય આને. આ બધા ઘોડા છે, ઊભા છે, ખચ્ચર ઘોડા બધું મિક્સમાં આવે એટલે આ ઘોડા પડાવ છે. એ તો આખો બેરીગેટ એનો એક અલગથી જ છે. જુઓ આખો ઘોડાનો આ બધા ઘોડા હજારોની સંખ્યામાં તમને ઘોડા જોવા મળશે. ભલે જેને જિંદગીમાં ઘોડા ક્યારે ના જોયા ને એકવાર કેદારનાથ હાલે જજો. આખા દુનિયાભરના તમને ઘોડા અહીંયા જોવા મળશે. કાળા, ધોળા, રાતા, પીળા, ગુલાબી, આસમાની, હરેક કલરના ઘોડા દેખાવા મળશે. પણ એક વાત યાદ રાખજો કે ઘોડા ઉપર બેસીને જવું ને તો કેદારનાથ ના જાઓ, મારું માનવું છે. બાકી તમારી માન્યતા કેવી છે મને નથી ખબર, કારણ કે એ પણ એક જીવ છે. એ જીવ ઉપર આપણે આપણો જીવ રાખીએ ને જઈએ ને એને આ ટ્રેકિંગ કરવી 20-24 કિલોમીટર તો એ આપણે યોગ્ય નથી. અને આ આવી ગયો અહીંયાથી ટ્રેકિંગ સ્ટાર્ટ. તો અહીંયાથી આપણો પહેલો પડાવ ચાલુ થાય છે, બરાબર. તો આવી જ રીતે વિડીયોમાં બનાવેલો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહો. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ.